સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1માં આપણે એક્ટિવિટી 1 અને 2 છે સમજી ગયા છીએ. ત્યાર પછી આપણે આ વિડીયોમાં એક્ટિવિટી 3 છે સમજવાની છે. એક્ટિવિટી 3 એ છે રીડ ધ ફોલોઈંગ પેસેજ. જોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ એટલે કે બજાણિયો, દોરડા પર ચાલનાર. જોન છે એ એક્રોબેટ એટલે કે બજાણિયો છે. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. શું છે એનું કામ? તો કે મહાન ગ્લોબલ સર્કસ છે એનું વર્ક છે. હી પ્રેક્ટિસિસ વેરી હાર્ડ ફોર હિઝ શો. કે એના શો માટે છે ખૂબ મહેનત છે કરે છે, પ્રેક્ટિસ કરે છે. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. શું કે છે? હાઈ સ્વિંગ એટલે કે ઊંચો હિચક સ્વિંગ એટલે કે હાઈ સ્વિંગ એટલે કે ઉચકી શકે છે. હી કેન રાઇડ અ મોનોસાઇકલ. તો શું કહે છે કે એ મોનોસાઇકલ પર સવારી કરે છે. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. કે ઊંચું દોરડું છે, રોપ છે, એના પર તે ચાલી પણ શકે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. જો આમાં પહેલાં આવ્યું હતું કે શું કરી શકતો હતો, પણ હવે શું આવ્યું? કેન નોટ એટલે કે બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ, કે ઘોડા પર સવારી કરી શકતો નથી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. કે ફાયર રિંગ હોય એને જમ્પ કરી શકતો નથી. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર. શું કહે છે કે જોકર જેવું પ્લે છે એ કરી શકતો નથી. તો નાવ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. હવે જે કરે અહીંયા આપ્યું છે બે જોન કેન, કે જોન શું કરી શકે ને જોન કેન નોટ એટલે કે ન કરી શકે. તો શું કરી શકે? તો કે હી કેન, આપણે આગળ આવ્યું હતું કે પરફોર્મ, તો હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. પછી શું આવ્યું હતું? તો કે હી કેન રાઇડ અ મોનોસાઇકલ, કે મોનોસાઇકલ સવારી કરી શકે. તો અને ત્રીજું શું હતું? કે હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. કે ઊંચી હાઇટ હોય એના પર તે ચાલી શકે છે. રોપ એટલે કે દોરડા પર ચાલી શકે. અને શું ન કરી શકે? તો કે હી કેન નોટ રાઇડ અ હોર્સ. હોર્સ પર એટલે કે ઘોડા પર સવારી નથી કરી શકતો. પછી શું છે બીજું? કે હી કેન નોટ જમ્પ થ્રુ અ હાયરિંગ. કે ફાયરિંગ છે એને કૂદકો છે એ મારી નથી શકતો. પછી ત્રીજું શું છે? હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક જોકર. તો જોન કેન અને જોન કેન નોટ એ ટેબલ છે એ આપણે અહીં કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી છે વર્ક ઇન ગ્રુપ્સ, લિસ્ટ 5 ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. થિંક ડિફરન્ટલી. યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ્ડ બોર્ડ. હવે અહીંયા પણ આપણે ઉપર સમજીએ એવી જ રીતે છે યુ કેન અને યુ કેન નોટ. હવે અહીંયા જોન વિશે હતું, અહીંયા શું છે? તમારા વિશે, કે તમે જે કરી શકો અને ના કરી શકો રૂલર દ્વારા. જો અહીંયા આપ્યું છે રૂલરના ઉપયોગ દ્વારા. તો હવે અહીંયા આપ્યું છે વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. અને ત્યાર પછી શું કીધું છે? કે વી કેન ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. કે તમે રૂલર દ્વારા છે એ હોલ કરી શકો, ખુદ કરી શકો, પણ શું ન કરી શકો? કે રૂલર દ્વારા છે સર્કલ છે ડ્રો ન કરી શકો. એવી જ રીતે તમે કરી શકો, ન કરી શકો એના દ્વારા લખવાનું છે. તો કે રૂલર દ્વારા શું કરી શકે? તો કે વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર. કે રૂલર દ્વારા છે પેપર છે એને તોડી કે ફાડી શકીએ. અને શું ન કરી શકીએ? તો કે વી કેન નોટ પેઇન્ટ વિથ અ રૂલર. કે રૂલર દ્વારા છે પેઇન્ટ કરી શકીએ નહીં. પછી એવી જ રીતે ત્રીજું વાક્ય બનાવાય કે વી કેન યુઝ રૂલર ટુ ઈટ બ્રેડ. તો શું સામે? કે વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. એવી જ રીતે રૂલર દ્વારા છે આપણે 4 કે 5 વાક્ય છે એ બનાવીને તમારે લખવાના છે. ત્યાર પછી છે એક્ટિવિટી 4. વર્ક ઇન પેર. વોટ કેન યોર પેટ ડોગ ફોર યુ? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. કે તમારો કૂતરો, પેટ ડોગ એટલે કે પાળેલો કૂતરો છે એ શું કરી શકે તમારા માટે? તો એના વાક્યો છે અહીંયા પેરેગ્રાફ આપ્યા છે, આપણે પહેલાં વાંચીએ. આઈ હેવ અ પેટ ડોગ. કે મારી પાસે એક પાળેલો કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ સુંદર છે. ઇટ ઇઝ લોંગ એન્ડ સિલ્કી હેર. લાંબા અને સિલ્કી વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. એનું નામ શું છે? ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. શું કહે છે એ? કે મારો ફેમિલી મેમ્બર જ છે. ઇટ કેન ડૂ મેની થિંગ્સ ફોર મી. કે મારા માટે
ઘણી વસ્તુઓ છે એ કરી શકે છે. ઇટ કેન કેચ ધ બોલ વેન વી પ્લે. શું કહે છે કે અમે રમીએ ત્યારે શું કરે છે? કેચ ધ બોલ એટલે કે બોલને પકડી શકે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. શું કહે છે કે મારી સ્કૂલ બેગ છે એ પણ કેરી એટલે કે સંભાળ છે એ રાખી શકે છે, ઉપાડી શકે છે. ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ. ત્યાં આપણે અલગ અલગ વાક્યો લખવાના કે ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી. પછી શું કહે છે કે મારા માટે શૂઝ લાવી શકે છે. પછી શું કહે છે કે દરવાજેથી ન્યૂઝપેપર આવ્યું હોય તો એ પણ લાવી શકે, તો ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર. પછી કે ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ, કે માર્કેટમાં જાઉં ત્યારે બાસ્કેટ પણ છે એ લઈ શકે છે. ઇટ કેન રન અ રેસ વિથ મી, કે મારી સાથે રેસ છે એ પણ દોડી શકે છે. તો એવા જે વાક્યો છે એ તમારે બનાવીને લખવાના. ત્યાર પછી છે એક્ટિવિટી 5, રીડ ધ 2 ડાયલોગ્સ ગિવન બિલો. હવે ડાયલોગ આપ્યા છે, આપણે વાંચવાના છે. પિંકી, આઈ એમ હંગ્રી. મમ્મી, કેન યુ ગીવ મી સમ બિસ્કિટ્સ. શું કહે છે? મને ભૂખ લાગી છે મમ્મી, તમે મને બિસ્કિટ આપી શકો? મમ્મી, હિયર ધે આર. આ રહ્યા. પિંકી, થેન્ક યુ મમ્મી, આભાર મમ્મી. બીજું છે નૈના, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ. હું તમારો મોબાઈલ વાપરી શકું? મીના, નો સોરી. ના, માફ કરો. નૈના, ઇટ્સ ઓકે, વાંધો નહીં. ત્યાર પછી વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ. આ ડાયલોગ છે આપણે કમ્પ્લીટ કરીએ. યુ એટલે કે તમે. આઈ ડોન્ટ હેવ મની. મારી પાસે પૈસા નથી. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. શું કે છે? મારે શર્ટ છે એ ખરીદવો છે. કેન યુ. હવે તમારી પાસે પૈસા નથી, તમારે શર્ટ જરૂરી છે, ખરીદવો છે, તો તમે તમારા મિત્રને શું કહેશો? તો કેન યુ ગીવ મી 500 રૂપીસ. તો યોર ફ્રેન્ડ કહેશે યસ. પછી શું આવશે? તો કે વાય નોટ, કે શા માટે નહીં. યુ, થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી બીજું છે રશ્મિ, માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. શું કે છે? મારી સ્કૂટીમાં છે આજે કંઈક પ્રોબ્લેમ એટલે કે સમસ્યા છે, મારે માર્કેટ જવું છે. તો શું કહે છે હવે કોમલને? કેન આઈ ટેક યોર સ્કૂટી, કે તું મને તારી સ્કૂટી છે એ આપીશ? તો કોમલ કહે છે, શું કોમલ કહે છે? નો સોરી, કે ના, માફ કર. રશ્મિ કહે છે બટ ઇટ ઇઝ અર્જન્ટ. શું કહે છે? કે મારે અર્જન્ટ છે. ત્યાર પછી ત્રીજું છે વેદાંશ, આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન. શું કહે છે? કે મારે બરોડા છે જવું છે, પણ નેક્સ્ટ ટ્રેનનો ટાઈમ શું છે મને ખબર નથી. તો જયને પૂછશે કેન યુ હેલ્પ મી, કે શું તું મને મદદ કરી શકે? જય કહે છે નો, આઈ ડુ નોટ નો, આઈ એમ ન્યૂ હિયર. શું કહે છે? કે હું પણ જાણતો નથી, હું અહીંયા ન્યૂ છું એટલે કે નવો છું. વેદાંશ, ઓ ઇટ્સ ઓકે. શું કહે છે? ઓ, વાંધો નહીં. ત્યાર પછી છે એક્ટિવિટી 6, રીડ ધ ડાયલોગ કેરફુલી. ડાયલોગ ધ્યાનથી વાંચો. જાનકી સેઝ, અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. કાકા, આજે મારી તબિયત છે સારી લાગતી નથી. અંકલ, ઓ યુ શુડ ગો ટુ બેડ, આઈ વિલ કોલ અ ડૉક્ટર. ઓહ, તારે સૂઈ જવું જોઈએ, હું ડૉક્ટરને બોલાવું છું. જાનકી, અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ. કાકા, હું ટીવી પર ફિલ્મ જોઈ શકું પ્લીઝ. અંકલ, નો, યુ શુડ નોટ વોચ ટીવી, યુ શુડ ટેક રેસ્ટ. ના, તારે ટીવી ના જોવું જોઈએ, તારે આરામ કરવો જોઈએ. નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. શું કહે છે? કે હવે સજેશન છે એ તમારે વિકાસને કહેવાના છે એની સમસ્યા માટે. તો અહીંયા આપ્યું છે એક્ઝામ્પલ, વિકાસ ઇઝ ઇલ, હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. કે વિકાસ છે એ માંદો છે અને એ સ્કૂલે જાય છે. તો આપણે શું કહેવાનું છે? યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ, કે તારે સ્કૂલે જવું જોઈએ
નહીં. યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. ક્યાં જવું જોઈએ? તો કે ડૉક્ટર પાસે જવું જોઈએ. ત્યાર પછી પેલું છે વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી. યુ આર વોચિંગ હિમ. કે વિકાસ છે એ ઝાડ છે એ કાપે છે અને તમે છે એને જોવો છો, તો તમારે એને ઝાડ કાપતા અટકાવવું જોઈએ. તો શું પહેલાંમાં લખશું? યુ, પછી બ્લેન્ક્સ આપી છે, અહીંયા શું લખશું? શુડ, નોટ તો છે જ, પછી શું? કટ ધ ટ્રી. યુ શુડ નોટ કટ ધ ટ્રી. શું કહે છે? કે તારે વૃક્ષ છે એ કાપવું જોઈએ નહીં. યુ શુડ સેવ ટ્રી. વૃક્ષને બચાવવું જોઈએ. ત્યાર પછી બીજું છે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ, ધ રેડ લાઇટ ઇઝ ઓન. તો વિકાસ છે એ સિગ્નલ છે એ ક્રોસ કરી જાય છે, રેડ લાઇટ ઓન છે તો પણ. તો શું આવશે? પહેલાંમાં યુ તો આપેલું છે, બ્લેન્ક્સમાં આવશે શુડ નોટ જમ્પ ધ રેડ લાઇટ, અને નીચે આવશે યુ શુડ વેઇટ ધેર. શું કહે છે? કે તારે રેડ લાઇટ છે એને જમ્પ કરવું જોઈએ નહોતું, તો શું કરવું જોઈએ? કે થોડું વેઇટ કરવું જોઈએ. ત્યાર પછી ત્રીજું છે વિકાસ ઇઝ વીક, હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ. શું કહે છે? વિકાસ છે એ નબળો છે પણ ફ્રૂટ છે એ ખાતો નથી. તો આપણે નીચે લખશું યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ. શું કહે છે? કે ફાસ્ટ ફૂડ છે એ તારે ખાવા જોઈએ નહીં. યુ શુડ ઇટ ફ્રૂટ્સ. કે તારે ફ્રૂટ્સ ખાવા જોઈએ. ત્યાર પછી ચોથું છે વિકાસ હેઝ 2 પેન્સિલ, હિઝ ફ્રેન્ડ્સ હેઝ નો પેન્સિલ. કે વિકાસ પાસે 2 પેન્સિલ છે, તેના મિત્ર પાસે પેન્સિલ નથી. તો શું આવશે એમાં? યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. કે તારા મિત્રોને પેન્સિલ આપવી જોઈએ. ત્યાર પછી પાંચમું છે વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી, હિઝ સ્કૂલ બેલ રેંગ. કે વિકાસ છે એ ધીમેથી ચાલે છે, હિઝ સ્કૂલ બેલ રેંગ. તેને સ્કૂલનો બેલ છે એ વાગે છે, તો સ્કૂલે ધીમેથી ચાલવું જોઈએ નહીં. તો પહેલાંમાં આવશે યુ શુડ નોટ વોક, પછી સ્લોલી તો આપેલું છે કે તારે ધીમેથી ચાલવું જોઈએ નહીં. તો શું કરવું જોઈએ? તો કે યુ શુડ વોક ફાસ્ટ, કે ઝડપથી ચાલવું જોઈએ. ત્યાર પછી બી છે વર્ક ઇન પેર, મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. હવે એ ને બી સાથે જોડવાનું છે અને મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય બનાવવાના છે. તો આપણે એક્ઝામ્પલ આપેલું છે યુ વોચ ટીવી ફોર અ લોંગ ટાઈમ, યુ શુડ નોટ વોચ સો મચ. તો હવે એવી જ રીતે આપણે એક્ઝામ્પલ પ્રમાણે આપણે એને બી સાથે જોડીશું. પહેલાં એમાં પહેલું વાંચીએ ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. તો એમાં શું આવશે? કે તમે મોડા છો અને ખૂબ થાકી ગયા છો, તો શું કરવું જોઈએ? તો એમાં ત્રીજું આવશે યુ શુડ ગો ટુ બેડ. તો પહેલાં ને ત્રીજા સાથે જોડવાનું છે. પછી બીજું છે ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. શું કહે છે? કે સ્ટેશન છે એ બહુ દૂર છે, તો શું કરવું જોઈએ? તો એમાં આવશે પાંચમું વી શુડ ટેક એન ઓટો. ત્યાર પછી ત્રીજું છે ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. ટ્રાફિક લાઇટ છે એ ઓન છે, તો શું આવશે? એમાં બીજું આવશે વી શુડ સ્ટોપ અવર કાર હિયર. કે કારને સ્ટોપ કરી દેવી જોઈએ. ત્યાર પછી ચોથું છે માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ. કે મારો મિત્ર છે એ સમ છે સોલ્વ કરી શકતો નથી, તો શું કરવું જોઈએ? એને હેલ્પ કરવી જોઈએ. તો સાતમું આવશે એમાં આઈ શુડ હેલ્પ હિમ. ત્યાર પછી છે પાંચમું વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. શું કહે છે? કે અમે સ્કૂલનું ગ્રાઉન્ડ છે સાફ કરીએ છીએ. તો એમાં આવશે લાસ્ટમાં આપેલું છે આઠમું ઇટ ઇઝ ડર્ટી. તે ગંદુ છે. ત્યાર પછી છઠ્ઠું છે યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ. કે ઇલેક્ટ્રિક પ્લગ છે એ ટચ કરવો જોઈએ નહીં. તો એમાં પહેલું જ આવશે યોર હેન્ડ્સ આર વેટ. ત્યાર પછી સાતમું છે વી શુડ નોટ ટેક ધીસ રાઉટ. તેમાં સામેમાંથી આવશે ઇટ ઇઝ વેરી રફ રોડ. સાતમામાં છઠ્ઠું આવશે. ત્યાર પછી આઠમું છે સી શુડ નોટ રીચ સ્કૂલ રેડ. શું કહે છે? કે સ્કૂલે છે મોડું ન પહોંચવું જોઈએ. તેમાં ચોથું આવશે ટુડે ઇઝ હર એક્ઝામ. ત્યાર પછી છે સી એસા ભી હોતા હૈ. વર્ક ઇન ગ્રુપ્સ, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર.
હવે અહીંયા વાક્ય આપેલા છે એને પ્રોપર ઓર્ડરમાં છે ગોઠવવાના છે. તો આપણે જોઈએ. ધ લાયન બીકમ એંગ્રી. અ સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ, યુ શુડ નોટ ટીસ એનિમલ. He was in the section of the wild animal. They tried hard, but they could not save his hand. Suddenly, the lion roared and grabbed his hand between its jaws. He was teasing the lion. The lion ate up his hand up to the shoulder. He went very near the cage. The man repented a lot. He was at the cage of the lion. They took the man to the hospital. Once a man was visiting the zoo. The zoo staff come there. તો અહીંયા એક વાક્ય છે, અહીંયા વાક્ય આપેલા છે એ આપણે ગોઠવવાના છે. તો આપણે એ વાક્ય છે એ જોઈએ એમાં. તો એમાં પેલું જે લાસ્ટ વાક્ય આપ્યું છે ને કે વન્સ અ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ, એક દિવસ એક માણસે ઝૂની મુલાકાત લીધી. હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ. ત્યાર પછી એ વાક્ય આવશે, જો પેલે એ બીજી લાઈનમાં છે કે એને એક જંગલી પ્રાણીનું જે સેક્શન છે, ભાગ છે એમાં ગયો. હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાયન. શું હતું ત્યાં કે લાયનનું પાંજરું હતું. હી વેન્ટ નિયર ધ કેજ, કે એ છે ને માણસ છે એ પાંજરાની નજીક ગયો. હી વોઝ ટીસિંગ ધ લાયન. એક માણસે ઝૂની મુલાકાત લીધી અને જંગલી પ્રાણીનું જે સેક્શન હતું એમાં ગયો, લાયનના પાંજરા પાસે ગયો અને ખૂબ જ નજીક છે એ પાંજરા, નિયર ધ કેજ એટલે કે એ નજીક ગયો અને શું કરવા માંડ્યો કે ટીસિંગ ધ લાયન, કે લાયન છે એને પરેશાન કરવા માંડ્યો. ધ લાયન બીકમ એગ્રી. ત્યાર પછી એ વાક્ય આવશે કે લાયન છે, જો પેલું જ આપ્યું છે ધ લાયન બીકમ એગ્રી, લાયન છે ખૂબ ગુસ્સે થયો. સડનલી, ત્યાર પછી સડનલી વારો આવશે. ધ લાયન રોડ એન્ડ ગ્રાબેડ હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ. જો અચાનક છે એ સિંહ છે ગર્જના કરવા માંડ્યો અને એનો હેન્ડ છે, હાથ છે એ પકડી લીધો. ધ ઝૂ સ્ટાફ કમ ધેર. અને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયના જે સ્ટાફ છે ત્યાં આવે છે. ધે ટ્રાયડ હાર્ડ બટ ધે કુડ નોટ સેવ હિઝ હેન્ડ. હવે જો એ માણસનો હાથ છે એ સિંહે પકડી લીધો છે પણ એના સ્ટાફ આવે છે પણ તે એને બચાવી શકતા નથી. ધ લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર. તો એ વાક્ય છે એ ચોથી લીટીમાં આપેલું છે. ધ લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર, કે લાયન છે એનો હાથ છે એ ખભા સુધી ખાઈ જાય છે. ધે ટુક ધ મેન ટુ ધ હોસ્પિટલ. પછી માણસને ક્યાં લઈ જાય છે? હોસ્પિટલે. તો એ 5મી લીટીમાં આપ્યું છે. અ સ્ટાફ મેમ્બર સેડ ટુ હિમ, યુ શુડ નોટ ટીસ એનિમલ. સ્ટાફ મેમ્બર તેમને કહે છે કે પ્રાણીઓને હેરાન કરવા જોઈએ નહીં. ત્યાર પછી છે સમ પ્યુપિલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ ધ ઝૂ. ધે આર મિસ્લિયસ, એડવાઇઝ ધેમ અકોર્ડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન. હવે વીરપુર પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે. તો હવે એના અહીંયા સિચ્યુએશન એટલે કે સમસ્યા છે એ આપેલી છે, આપણે સમજીએ. તો એક્ઝામ્પલ છે પ્યુપિલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રેડ. તો આપણે એને એડવાઇસ એટલે કે સલાહ આપવી જોઈએ કે આવું કરવું જોઈએ નહીં. તો હવે એમાં એ પૂછે ધે શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ, કે રોડ પર કચરો ફેંકવો જોઈએ નહીં. તો હવે જે આ વિદ્યાર્થીઓ છે એ ઝૂ વિઝિટ માટે આવ્યા છે તો એને એડવાઇસ સલાહ આપવી જોઈએ. તો એ સલાહનું નીચે છે આપણે વાંચીએ. પેલું છે સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. શું કરે છે કે વિદ્યાર્થીઓ છે એ અવાજ છે એ કરે છે મોટેથી. તો શું ન કરવું જોઈએ? તો એવું આપણે એડવાઇસ આપવી જોઈએ. તો શું આવશે એમાં? ધે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. ત્યાર પછી બીજું છે અ પ્યુપિલ ઇઝ ટીસિંગ ધ એનિમલ, કે વિદ્યાર્થીઓ છે એ પ્રાણીઓને હેરાન કરે છે. તો શું કહે? હી શુડ નોટ ટીસ ધ એનિમલ્સ. ત્યાર પછી ત્રીજું છે સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. તો એમાં શું આવશે કે ધે શુડ નોટ ફીડ ધ
મંકીસ કે મંકીને ખવડાવવું જોઈએ નહીં. ચોથું છે સમ પીપલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ, કે ઘણા વિદ્યાર્થીઓ છે એ કેજની નજીક ગયા, તો શું ન જવું જોઈએ? તો એવું વાક્ય આપણે નીચે લખવાનું છે કે ધે શુડ નોટ ગો નિયર ધ કેજ. ત્યાર પછી પાંચમું છે સમ પીપલ્સ આર જમ્પિંગ ધ ક્યુ, કે વિદ્યાર્થીઓ છે શું કરે છે કે હારમાં લાંબી હાર હશે એમાં શું કરે છે જમ્પિંગ, એટલે કે કૂદકા મારે છે, તો એને કૂદકા ન જો મારવા જોઈએ, તો શું આવશે ધે શુડ નોટ જમ્પ ધ ક્યુ. ત્યાર પછી છે છઠ્ઠું સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન, શું કહે છે કે છોકરીઓ છે એ ગાર્ડનમાંથી ફૂલો તોડે છે, તો પ્લક એટલે કે ચૂંટવું અથવા તોડવું, તો શું નીચે લખશે સિચ્યુએશનમાં ધે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. ત્યાર પછી છે વર્ક ઇન પેર, એક્ટિવિટી 7 છે વર્ક ઇન પેર્સ. યોર ફ્રેન્ડ્સ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન, યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. શું કહે છે કે તમારા મિત્રો છે એને પ્લાન વિશેના આઈડિયા છે કહે છે. યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર, કે તમારી પાસે આઈડિયા છે પણ તમે ચોક્કસ નથી. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ, નીચે આપેલા લિસ્ટમાંથી શબ્દ છે એ સિલેક્ટ કરો. એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ આઈ મે, અને વાક્ય બનાવો અને લખો આઈ મેથી. તો અહીંયા આપેલું છે લિસ્ટમાં સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો ઓન અ પિકનિક. તો હવે એ લિસ્ટનો ઉપયોગ કરીને આપણે નીચે વાક્ય જોઈએ. એક્ઝામ્પલ છે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલીડેઝ, કે તમે રજાઓમાં ક્યાં જશો? તો કે બીમાં આપેલું છે આઈ એમ નોટ શ્યોર, કે હું ચોક્કસ નથી. આઈ મે ગો ટુ શિમલા. ત્યાર પછી બીજું છે હાઉ વિલ યુ ગો ધેર બાય બસ ઓર કાર, તો શું કહે છે કૌંસમાં આપેલું છે આઈ મે ગો બાય કાર. ત્યાર પછી પેલું છે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, તો શું કહે છે કે આઈ મે વોચ અ મૂવી. આઈ મે લગાવવાનું છે, બાજુમાં બ્રેકેટ્સ છે એમાંથી લખવાનું. ત્યાર પછી છે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ, કે તમે સ્કૂલે કઈ રીતે જઈ શકો છો? તો કે આઈ મે ગો ઓન ફૂટ. ત્યાર પછી ત્રીજું છે વોટ આર યુ ટોકિંગ ઇન ડિનર ટુ નાઇટ, કે આજે તમે શું ડિનર લેશો? તો શું આવશે એમાં આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. ત્યાર પછી ચોથું છે વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, કે તમે ગાર્મેન્ટ શોપમાંથી શું ખરીદું? તો શું આવશે આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ. ત્યાર પછી પાંચમું છે વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી, તો આવશે આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે. ત્યાર પછી છે વર્ક ઇન પેર્સ. સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ ઇટ વિથ યોર ફ્રેન્ડ. ગીતા આસ્ક વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ, સાંજે તું શું કરી રહી છો? મોના આસ્ક નથિંગ સ્પેશિયલ, કંઈ ખાસ નહીં. ગીતા ઓકે કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ, સારું શું સાંજે તું મારા ઘરે આવી શકે? બીકોઝ માય પેરેન્ટ્સ બુક ધ ટિકિટ્સ ફોર મુંબઈ, કારણ કે મારા માતા પિતાએ મુંબઈની ટિકિટ બુક કરાવી છે. ધે માઇટ લીવ ટુ નાઇટ, તેઓ કદાચ આજે રાત્રે નીકળશે. માઇટ એટલે કદાચ. આઈ માઇટ હેવ અ ગુડ કંપની, મને કદાચ સારી સંગત મળે. મોના આસ્ક સર્ટેનલી આઈ વિલ કમ, ચોક્કસ હું આવીશ. ત્યાર પછી છે નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ, હવે આ ડાયલોગ છે કમ્પ્લીટ કરવાનો છે. રાહુલ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડલી, શું કહે છે કે આકાશ છે એ ખૂબ વાદળોથી ભરાયેલું છે. મેહુલ ઈટ ખાલી જગ્યા ટુડે, તો શું કહે છે ઈટ માઇટ પછી બ્રેકેટ્સમાં આપેલું છે રેઇન ટુડે, કે કદાચ છે વરસાદ આજે આવી શકે. ત્યાર પછી બીજું છે બંટી માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, કે મારું હોમવર્ક છે એ કમ્પ્લીટ નથી. ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો, કે મારા ક્લાસ ટીચર છે કદાચ મને કાલે પનિશ કરશે. ત્યાર પછી છે કેતન માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ
લિસ્ટ. શું કહે છે કે મારું નામ છે મેરિટ લિસ્ટમાં હશે. વિના કહે છે યુ માઇટ ગેટ એડમિશન. ત્યાર પછી છે તેજસ, ઇન્ડિયા નીડ્સ ખાલી જગ્યા રન્સ. તો શું કહે છે ઇન્ડિયા નીડ્સ ઓનલી 4 રન્સ. અમિત, વી માઇટ વિન ધ મેચ. ત્યાર પછી છે પપ્પા કહે છે ધ સ્ટ્રાઇકનું આપેલું છે તો કે ધ બસ ડ્રાઈવર્સ આર ઓન ધ સ્ટ્રાઇક, કે જે બસના ડ્રાઈવર છે એ શું કહે છે સ્ટ્રાઇક પર છે. તો રિનલ, વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. તો અહીંયા આપણે એક્ટિવિટી 7 સુધી સમજ્યા. પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 8 થી સમજશું.